છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો। અને આજે એક નવા જ વ્લોગમાં અને અમે 2 દિવસ માટે ટૂર ઉપર જઈ રહ્યા છીએ। ક્યાં જઈ રહ્યા છીએ અમારા વ્લોગમાં તમે રહેશો તો તમને જોવા મળશે ક્યાં જઈ રહ્યા છીએ। તો બસ બધા અમારા વ્લોગમાં જોડાઈ રહો ત્યાં સુધી, અને તમને આગળ બતાવીએ અમે કેમાં જઈ રહ્યા છીએ, શું છે શું નહીં, ક્યાં જઈશી। ઓકે, તો ચાલો મળીએ। અત્યારે અમે રિક્ષામાં જઈ રહ્યા છીએ, એટલે હવે આગળ તમને બતાવીએ અમે ક્યાં જઈએ, કારણ કે એક ઘરનો સામાન આવી ગયો છે, એક ઘરનો ભરવાનો છે, એટલે હવે સામાન બમાન અમે ભરી લઈએ અને આગળ તમને બતાવીએ। રેડી? અમે ક્યાં જઈ રહ્યા છીએ, બહુ લાંબી 2-3 દિવસની ટ્રીપ માટે જઈ રહ્યા છીએ। તમને કહું આગળ ક્યાં જઈ રહ્યા છે। હવે અહીંથી તો જો હવે બધા બેસી ગયા છે રિક્ષામાં, પહેલાં અહીંથી રિક્ષામાંથી ઉપડીએ છીએ, હવે આગળ જાય। આ ભાઈનો ટેમ્પો છે, આ ભાઈ આ ટેમ્પો આ ભાઈનો છે, એટલે હવે આગળ એ નીકળીએ અમારો 2 પરિવાર। ચાલો આગળ મળીએ। જો અમે બધા નીકળી ગયા, હવે બધા અમે જઈ રહ્યા છીએ, રિવીલ કરી દઉં અમે ક્યાં જઈ રહ્યા। અમે જઈએ છીએ ભાવનગર પાસે અંધારિયાવડ ગામ છે, ત્યાં અમારા માતાજીનો માંડવો છે, અને 2 દિવસ તમને ત્યાં જ એન્જોય કરાવીએ અમે આટલા બે ઘરના પરિવાર અમે જઈ રહ્યા છીએ બધા। તો ચાલો તમને મળીએ આગળ બસમાં। જો ફેમિલી, આ બે સોફા અમારા છે, એક આ નીચેનો, પછી એક આ। હાય કરી દેજો બધા મારા વ્લોગમાં, હો બધા હાય કરી દો ભાઈ। 2 આ રેડી, અને એક આ। અમે જઈ રહ્યા છીએ બધા ભાવનગર બધા જઈ રહ્યા છીએ। બેસી ગયા છે અને ભાવનગર જવા નીકળી ગયા છે। જો આગળ તમને હોટલ બોટલ આવશે તો તમને હું બતાવીશ હોટલમાં અમે શું ચા બા પીએ છીએ, શું છે, નકર પછી કાલે સવારમાં તમને મળી ક્યારે પહોંચીએ છીએ બધું જણાવીએ। ઓકે, તો ગુડ નાઇટ, આવજો। તો ફાઇનલી અમે ભાવનગર મંદિરે પહોંચી ગયા છીએ। અહીંયા છે માતાજીનો માંડવો હમણાં 9-10 વાગે ચાલુ થશે, પછી તમને બતાવું માંડવાનો નજારો। અને આ વ્લોગ 2 પાર્ટમાં આવશે, તો તમે એન્જોય કરજો 2 પાર્ટ, એટલે તમને બતાવશું અમે। અને આ
ચલો ફેમિલી, જો અત્યારે બપોરનું જમવાનું જોવો તમે, છે ગુંદી, ગાંઠિયા, રોટલી, શાક, દાળ અને અહીંયા છાશ છે. છાશ. એટલે મજા આવે છે અહીંયા, બહુ એન્જોય. મકવાણા પરિવાર એવા જાળિયા હસ્તગીરીના એનાથી 100 રૂપિયામાં કૌશલનો ચાલો માલ મળીએ, છે. થોડું કામ છે. ઓકે. હા બહુ મિત્રો, બહુ તડકો છે અહીંયા. અમે ગામડામાં એને જો હવે ખાટલો મળી ગયો છે મસ્તીનો, હવે સૂઈ ગયા છીએ અટાણે આરામ કરવા માટે. પણ તડકો બહુ છે. કોમેન્ટમાં અમને જણાવો તમારે, તમે જ્યાં રહ્યો છો ત્યાં તમારે તડકો કેવો છે, અમને કોમેન્ટમાં જણાવો. Stars falling to the sky, the summer